હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા અલા હું કહું છું હા, આ પેલું વેલેન્ટાઇન વીક હજુ પત્યું જ નહીં. એટલે ટેકનિકલી આમ ક્યારનું પતી ગયું, પણ હવે અત્યારે પેલું ચાલે છે એન્ટી વેલેન્ટાઇન વીક. એન્ટી એટલે એવું છે ખરેખર? ખરેખર એટલે 15 તારીખ પછી છે ને આવું ચાલુ થાય. સ્લેપ ડે, કિક ડે, પરફ્યુમ ડે, ફ્લર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે, બ્રેકઅપ ડે. ગઈકાલ તો બ્રેકઅપ ડે હતો. એટલે આમ તમારે આખું ડેવલપ કરવાનું પછી પૂરું કરી નાખો ને એવું. એવું એટલે આ તો નર મચ્છર જેવું થયું લા. કેમ? નર મચ્છર ક્યાંથી આવ્યો? એની 7 જ દિવસની લાઈફ હોય લા. એમ? એમાં એ જન્મે, એનું આખું બાળપણ કાઢે, એડમિશન લે, હે, જવાનીમાં આવે, લગ્ન કરે, છોકરા, નોકરી, રિટાયરમેન્ટ ને મૃત્યુ એમ. 7 દિવસમાં. હા એટલે આવું છે યાર કાકા. પણ આ જે રીતે વેલેન્ટાઇન નું ને આ બધું જે પોપ્યુલર થઈ રહ્યું છે, હા, આવનાર 4-5 વર્ષમાં તો વેલેન્ટાઇન વ્રત આવશે. હા, મને એવું લાગે જ છે. જો કે આ બધું ખાલી શહેરમાં જ છેલ્લા, ગામડામાં બધું ના હોય. એવું મેં તો જોયું છે કે ગામડાની છોકરીઓ જે હોય ને હા એ શહેરમાં આવી હોય ધારો કે, હા તો એ પણ વેલેન્ટાઇન વીક તો ઉજવે જ છે. પણ એ બધાને ખ્યાલ આવી જાય કે આ ગામડાની જેમ, એમ? કેમ કે એના મૂળિયા તો ગામના જ હોય ને. એટલે કેવું પણ? એટલે તું જો એને એવું કહે ને કે વિલ યુ બી માય વેલેન્ટાઇન, હા, તો તરત કે ના બા, હજી મોટી બેનનું કરવાનું બાકી છે. એટલે તને ખ્યાલ આવી જાય કે આ તાલુકા પંચાયત આવ્યું. શું તાલુકા પણ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. કાકા, હા તમે એમ કહેતા હતા કે આ વેલેન્ટાઇન વીકનું શહેરમાં વધારે હોય છે, ગામડામાં જોવા ના મળે. હા તો એક્ઝેક્ટલી ગામડામાં શું અલગ પડે એમ રિલેશનશિપની વાત કરીએ તો? જો પ્રેમ એ પ્રેમ છે, ગામડાનો હોય કે શહેરનો, બરાબર. બરાબર. પણ આ બધી જે મેથડો છે ને તમારી, એમાં ફરક પડી જાય. અચ્છા ગામડામાં આવા ડે ના ઉજવાય, સીધા નાની ઉંમરે ગોઠવાય. અચ્છા. હમણાં અહીંયા અત્યારે શહેરમાં કોઈ કપલ પકડાય હા, તો આર્ગ્યુમેન્ટ્સ થાય કે ભાઈ માય ફ્રીડમ ને માય ઇન્ડિપેન્ડન્સ, માય ચોઇસ ને માય રાઇટ્સ ને. હા. ત્યાં ગામમાં પકડાય એટલે સીધું ગામ આખું ધોઈ જ નાખેલા તમને, કાંક તો પછી સીધા લગ્ન કરાવી દે. અચ્છા, બે જ ઓપ્શન. હા, હું આટલા વર્ષોથી શહેરમાં રહું છું, હા. મને એક વસ્તુ ખબર પડી ગઈ. હું? અહીંના છોકરા અચાનક જ્યારે જાતિવાદનો વિરોધ કરવા માંડે ને, હા, ઇન્સાનિયત ही सबसे बड़ा धर्म है, એવું બધું બોલે ને, હા. ત્યારે ખ્યાલ આવી જાય કે આ લવ મેરેજ કરશે. કોક શોધી લાવ્યો છે અને હવે આ સીધી મમ્મી પપ્પા અમે પ્રગટ કરશે. અચ્છા. એટલે આ બધું કેવું શહેરમાં બધું વધારે વેલેન્ટાઇનનું. ભારતમાં હા, કોક મરી જાય તો 13મું રાખ્યું છે, હા. પણ કોકના પર મરી જાય તો ફેબ્રુઆરીમાં 14મી રાખી છે. અચ્છા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. કાકા, હા હમણાં આપણે વેલેન્ટાઇન વીક પર વાત કરી, હા શહેરમાં અને ગામડામાં શું ફરક હોય છે એ વાત કરી. હા તો મને એમ પૂછું છું કે ગામડામાં લગ્ન કરવું કેટલું સરળ? કશું સરળ નહીં હોતું. આ બધું ભ્રમ કાઢના મગજમાંથી. એમ? ક્યાંથી ઓળખાણ ને અમુક છેડા શોધી લાવે તો પછી એ ફેમિલીમાં લગ્ન કરાવે. અચ્છા. રેફરન્સ બહુ હોદે. અચ્છા. હજી પણ સરકારી નોકરીવાળા છોકરાને પહેલો પ્રેફરન્સ છે. હજી પણ? વાહ, પ્રાઇવેટ વાળા માટે છોકરી મળવી એટલે 6 વર્ષમાં 37 રન જેવું લા. અલા ના જ થાય ને. એ જ ને. બીજું શું કે ત્યાં બહુ નાની ઉંમરે લગ્ન થઈ જાય. એટલે બાળ વિવાહ. બાળ વિવાહ નહીં લા, બહુ નાની ઉંમરે એટલે 20-21 વર્ષે કપલ થઈ ગયા હોય. અચ્છા. છોકરું વર્ષનું થઈ ગયું હોય. હે? તો રડ કરતું હોય, આપણે જોઈએ ને કે આ રડે કેમ આટલું બધું, હા. ત્યારે ખબર પડે કે છોકરા માટે લાવેલી ચોકલેટ ને વેફર એની માં ખાઈને બેઠી હોય. તો એ પોતે જ 20 વર્ષની હોય, નાદાન તો હું ખાઈ જ જાય ને. નાની ઉંમરે લગ્ન નહીં કરવાના. અને આજે ને આ શહેરના છોકરાઓ ખરા ને, હા. એને તું એવું પૂછે ને કે ભાઈ છોકરીમાં તું સૌથી પહેલા શું જુએ, હા. તો કેટલા બધા જવાબો મળે કે હા ભાઈ હું સૌથી પહેલા એની આંખો જોઉં, કે એનો દેખાવ જોઉં, સ્વભાવ જોઉં, સ્માઇલ જોઉં. હા. ગામમાં હું છોકરાને પૂછું ને કે છોકરીમાં સૌથી પહેલા હું જોયેલા, હા. તો કે એના પગ જોઉં, કેમ? કે ઊંધા નહીં ને. હેલા. એ આ રીતે વિચારતા હોય. પણ પછી લગન એ લગન છે ભાઈ, એમ ને? ગામડું હોય કે શહેર. કરેક્ટ. 20 વર્ષ પહેલા જે ગુલાબનું ફૂલ લઈને જતો હોય, અત્યારે કોથમીર લઈને જાય. એ તો સાચી જ વાત છે કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. અને કિશોર કાકા ફોન પર છે. હું ઉપર એને હેલો, પોલીસ પકડી જશે હા, તમને જેલ થશે આજીવન, સાચું કહું છું. હેલો, હા, ગુનેગારોની લિસ્ટમાં આવી જશો તમે. ખોટા કન્સેપ્ટ ના રાખો મગજમાં. આવા તો મૂકો યાર. કોચરો કોચરો એટલે સસરા હતા તમારા? કરેક્ટ.
ગુનેગારોની લિસ્ટમાં ને એવું બધું બોલ્યા તમે? લા માણસનું કંઈક કરોલા. શું થાય? મને કહે છે કે આજથી 12-13 વર્ષ પહેલા હા ગેસના સિલિન્ડર બ્લેકમાં પણ નતા મળતા. હા અત્યારે કોક એમને એમ રેલવેના પાટા પર મૂકી જાય છે મફત કે. મેં કીધું આ મફત વાળો કન્સેપ્ટ નહીં, આ સખત ગંભીર ક્રાઇમ કહેવાય. માણસ સૌ વિચારે છે લા. એટલે એમને એટલે એક શું કરી શું રહ્યા છે અત્યારે? એ સવારે પરવારીને ફાટક આગળ આંટા મારવા જાય કે કદાચ એકાદ સિલિન્ડર મળી જાય એમ. ના હોય યાર. તારે મેં કીધું પોલીસ પકડી જશે, હા 1 સેકન્ડમાં પકડી જશે. કાકા ગાલી જ દેવા જોઈએ અમને તો. કેવો માણસ છે નહીં આ. અરે પણ હું શું કરું? વચ્ચે મને કે પૈસા વગર કોઈ ફિલ્મ જોવી હોય ને તો 12-13 કલાક સૂઈ જવાનું. એટલે જે સપના આપણે જોઈએ ને હા એ પૈસા વગરની ફિલ્મ કહેવાય એમ. ઓ બાપરે. તો 12-13 કલાક હુઈ રહે છે લા ઘેર. કોચરો. પાસ કાકા. પેલા શું હમણાં વચ્ચે કોઈક ભિક્ષુક આવ્યો હતો બિચારો ભિખારી. હા મારા સસરાને એવું કીધું કે કંઈક ખાવાનું આપો ને. હા તો મારા સસરા કે તમે ગઈકાલની રોટલી ખાઈ લો છો? હા તો ભિક્ષુક કે હા. હા તો મારા સસરા કે તો કાલે આવજો ને કે. આવું કરાય? Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. ફોન આવ્યો કાકા. હાલા મને લાગે મહેશનો છે જો. હલો. હા જીજો, તમે ક્યાં ઓફિસમાં છો? અમે જોયું તારા 4-5 મિસ કોલ હતા. હું થયું એકદમ? અરે જીજો, પેલા માસ્તર નહીં, આપણા માસ્તર, પેલા હા માસ્તર સાહેબની છોકરીના લગ્ન નતા? હાલા એ મારે આવવાનું હતું પણ મેળ ના પડ્યો. તો સારું થયું તમે ના આવ્યા. હા જીજો, હમણાં હું થયું? અહીંયા બધાની તલાશી લે છે. શેની તલાશીલા? અરે જીજો, એમાં એવું થયું, કોઈક લગ્નમાં છે ને કોઈક માણસો અજાણ્યા ઘૂસી આવ્યા હા અને ટેબલ ખુરશી ગોઠવીને ચાંદલો લગતા હતા. બોલો, એમ? હાથ ગણાના પૈસા, કવર, ગિફ્ટ બધું લઈને નીકળી ગયા. લા હું વાત કરે? તો આવું થયું. બોલો. તો પકડાયા કે નહીં? ના, બધું ચાલુ જ છે ઓળખોડ બધી અત્યારે. અરે બાપરે. મને એવું લાગે છે જીજુ, આજે માસ્તરના કોઈક સ્ટુડન્ટ જ હશે બધા. કેમ લા? કેમ કે આ માસ્તર છે જ એવો કોચરો. મારા સસરા જેવું જો. તમે યાર કેમ કોચરો કેમ? તો તમે કંકોત્રી વાંચી કે નહીં જીજો? ના લા કેમ? એમાં શું લખ્યું છે? એવું લખ્યું છે કે લગ્નમાં 1 કલાકની રિસેસ રહેશે. રિસેસ હોય લા લગનમાં રિસેસ? એવું લખ્યું છે. શું કરવાનું એ રિસેસમાં? 1 કલાકમાં ઘેર જઈ જમીન પાછું આવવાનું, એમ સ્કૂલમાં હોય ને એવું. લાવું હોય લા લગનમાં. કાકા. તો તું શું કરે છે અત્યારે? મેં ઘેર જાઉં છું જમવા, રિસેસ પડી ને. અરે મહેશભાઈ, વેલેન્ટાઇન વીક કેવું રહ્યું તમારું? અરે ભાઈલો ભાઈ, હું કહું. કશું નહીં, વેલેન્ટાઇન પૂરું, શિવરાત્રી આવી, હવે ધ્યાન આપ, મહાદેવના જાપ કર. અરે ભોલેનાથ મારા સપનામાં આવેલા. સપનામાં ભૂલે ના થાય હું કીધું? મને કે નામ તારું મહેશ છે એટલે તને માફ કરું છું, એમ? બાકી એક છોકરીની ડિમાન્ડ કરી છે ને તો છૂટું ત્રિશુલ મારીશ. શું વાત છે? પછી આંખો ખુલી ગઈ મારી. સારું છે, એમની ત્રીજી આંખ ખુલે પેલા તારી 2 આંખ ખુલી ગઈ, બહુ સારું થયું. તો પછી વાત કેમ કીધે? હસ થયા મારે શાંતિ. હવે મહાદેવનો ડર બતાવ્યા જ કરીશ આને, તું તમે જો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. વેલકમ બેક. કાકા, હા ગઈકાલે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો, તમને ખ્યાલ છે? હા તો મને ગર્વ છે ભાઈ, એમ? ગર્વથી ગુજરાતી. ક્યાં બાત હે. અને ઘણી બધી જગ્યાએ સેમિનાર થયા, તમને ખબર? હા. તમે એટેન્ડ કર્યા? ના યાર, તને જો સાચું કહી દઉં, હા માતૃભાષા બચાવવી જોઈએ, હું સહેમત. હા માતૃભાષા ઘરમાં બોલવી જોઈએ, હું સહેમત. હા આ જનરેશનને માતૃભાષામાં પણ ભણાવવા જોઈએ, હું સહેમત. હા પણ આ સેમિનારમાં સાહિત્યિક વિચાર વિમર્શ દરમિયાન આ વક્તા હા એક જ શબ્દને એવો ખેંચીને સમજાવે ને, આપણને એવું થાય કે બસ લા. એટલે કેવું? ધારો કે શબ્દ હોય મૃત્યુ, હા તે એ લોકો કેવું બોલે? શું? પાસપોર્ટ વગર આ પૃથ્વીથી દૂર જવાની પ્રક્રિયાને મૃત્યુ કહેવાય છે. હવે આવડું લાંબુ ખેંચવાનું. ચાલ તું કોઈક શબ્દ હાલ મને. ચાલ હું જો એ લોકોની સ્ટાઇલમાં તને કહું, આ કોઈક શબ્દ હાલ ચાલ મને. હું હા ચોર. ક્યાં વાત હે, ઉભા રહે. એટલે હવે એમની સ્ટાઇલમાં, અચ્છા. મધરાતે શાંત સ્વભાવે ધીમા પગલે લોકોની જાણબાર થતો વેપાર, અને આ કરનાર વેપારીને કહેવાય ચોર.
આવું તો કરે. તો એક બીજું આપો હોસ્પિટલ. હોસ્પિટલ એટલે રોગીઓનો સંગ્રહાલય. હલો હવે સંગ્રહાલય હોતું હશે પણ આવું બધું કે આખું બોલે નહીં એમ. સીધું હોસ્પિટલ ના બોલે. તો મિત્રો તમને ખબર છે ચિંતા એટલે વજન ઓછું કરવાની સૌથી સસ્તી દવા. હે આ લોકો આવું બોલે અને પાછા છે ને એકદમ આમ શાંતિથી કહેલા બધું. જે રીતે અમુક સરકારી બેંકના કર્મચારી જેટલી ધીમી ગતિથી ચા પીવે ને એટલી જ ધીમી ગતિથી આ લોકો લોહી પીએ. તારે હું લાતો આવજે કોઈક વાર સેમિનારમાં. અરે આ સાંભળ્યા પછી મારે નથી. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. કાકા હા, વિશ્વ માતૃભાષા દિવસ પર વાત ચાલતી હતી અને કાકા શું કહે છે? હું ગર્વથી ગુજરાતી. ક્યાં વાત હે. પણ કાકા અત્યારે છે ને મલ્ટીલિંગ્વલ ભાષા છે, ઘણી ભાષા શીખવી પડે છે, બરાબર. તો એનું શું કરવાનું? તો શીખવાની ને એમાં હું છે પણ આપણી ભાષાનું મહત્વ પણ જોડે જોડે રાખવાનું એમ. બરાબર. અત્યારે સૌથી વધારે ઇંગ્લિશ બોલાય છે. એ તો છે જ ને કાકા. જ્યાં હક વાપરવાનો હોય ને આપણો હકથી જ્યાં કહી શકાય ને ત્યાં ઇંગ્લિશમાં પ્લીઝ 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 એવું બધું નાખે છે આ લોકો. માં અને દીકરા વચ્ચે સોરી ને થેન્ક યુ બોલાતું થઈ ગયું બોલ. હા પણ હવે કાકા ભાષા છે એવી. મોટાને પણ યુ, નાનાને પણ યુ, મામા માટે પણ અંકલ, કાકા માટે પણ અંકલ. જોકે એમની સ્ટાઇલ છે એ એક્ઝેક્ટલી. એમાં પાછા અમુક જેટલા દોઢ ડાય હોય તો બધા નવા શબ્દો વાપરે છે. એટલે માંડ હજી આપણે આ ઇંગ્લિશ થોડું બેસિક બધું શીખ્યા હોય હા તો આપણે એવું કહીએ ને આઈ વેન્ટ ટુ સ્લીપ, હા તો આ લોકો નવું શું લાયા? શું? ઓ યા આઈ નોડેડ ઓફ. નોડેડ ઓફ. સમજ પડી જાય ને પણ બેસ્ટ ઓફ લક ને હું આ લોકો કહે છે. બેસ્ટ ઓફ લક જ કહે છે ને. ના નવું આવ્યું છે બ્રેક અ લેગ બ્રો. હા પગ તોડે બી મહેનત બ્રેક અ લેગ. યસ. આઈ એમ હેલ્ધી ને શું કહે છે? આઈ એમ ફિટ એઝ અ ફિડલ. આપણને એવું થઈ જાય કે આ ઝેડ પછી પણ કંઈક હશે જે મને ભણાયું નહીં. પણ એટલી જ વિવિધતા આપણી ભાષામાં છે લા. યસ કરેક્ટ બિલકુલ. આપણી ઓરિજિનલ ભાષા ક્યારે નીકળે? ક્યારે? ગાડી ઠોકાય કે પગની ટચલી આંગળી સોફામાં ઠોકાય કે બોસની કેબિનમાંથી બહાર આવતી વખતે જે શબ્દ નીકળે ને એ જ આપણી ભાષા. બાકી બધું તો વ્યાકરણ જ છે લા. પણ હું દરેક પેરેન્ટ્સને એટલું કહું છું કે આ જનરેશનને આપણી માતૃભાષા શીખવાડો જેમનો એમને ગર્વ થાય બસ. क्या बात है. स्टे ट्यून विथ किशोर काका ओनली ऑन रेडियो सिटी 91.1. વેલકમ બેક. કાકા હા તો પછી કાલે જઉં છું હા મહાકુંભ ડૂબકી મારવા. હું આવીશ મને લઈ જજે. હા એટલે તો તમને કીધું યાર. 55 કરોડ લોકોએ ડૂબકી મારી. અરે મારે પણ મોક્ષ લેવો જ છે યાર. સ્વર્ગમાં જ જગ્યા જોઈએ છે. ભલે ચિત્રગુપ્ત ના પાડે. પણ ના હું કામ પાડે તમને. જઈશું આપણે બસ. બસ હવે તો આ દેશમાં બાકીના જે 95 કરોડ વધ્યા એના ઉપર જ ધ્યાન આપવાનું ને. કેમ? તો 55 કરોડની તો ફાઇલ ક્લિયર ના થઈ ગઈ? એવું ના હોય હું ફાઇલ ક્લિયર થઈ ગઈ એટલે. ના મારે જવું છે. હા તો આવજો ને. હમણાં મેં ફેસબુક પર વાંચ્યું શું? એક ભાઈએ બહુ ટેકનિકલ પૂછેલું હું કે મા ગંગામાં ડૂબકી મારતી વખતે હા મોઢું કઈ દિશામાં રાખવાનું એમ. એટલે કોઈકે કીધું આમ પૂર્વમાં રાખજો એમ પણ એક જણે તો જે લખ્યું છે હા કે જ્યાં પહેરવાના કપડાનો થેલો રાખ્યો હોય ને એ દિશામાં રાખજો કે ના તો તમને કોઈક બાવા સમજીને અગરબત્તી બતાવશે. ના એ વાત બરાબર છે. ના હું આવવાનો હોય યાર. હા 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 જોકે એક વસ્તુ તમને કહી દઉં કાકા. હા અત્યારે નાહવા માટે 2 જ જગ્યા બેસ્ટ છે. કઈ? એક કુંભમાં અને એક શેર બજારમાં. ના ના આપણે કુંભનું રાખને યાર. હા બરાબર. આપણે કર્મોની સફાઈ કરવી છે તિજોરીની નહીં. સારું આપણે કર્મોની કરશું હા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો સિટી